ઉધના પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં કબજે કરાયેલા ટુ વ્હીલર વાહનો નોટિસ પ્રસિદ્ધિથી 7 દિવસમાં પરત મેળવવા વાહન માલિકો, વીમા કંપની, ફાઇનાન્સ કંપનીઓને જાહેર અનુરોધ. ઉધના પોલીસ દ્વારા જાણવા જોગના કામે તથા એમવી એક્ટ 207 મુજબના કામે 208 જેટલા વિવિધ પ્રકારના ટુ વ્હીલર વાહનો કબજે કરવામાં આવ્યા છે. જે વાહન માલિકોને અવારનવાર લેખિત તથા મૌખિક જાણ કરવામાં છતાં તેઓ પોતાના વાહન છોડાવવા આજ દિન સુધી ઉધના પોલીસ સ્ટેશન આવ્યા નથી. તેમજ કેટલાક કિસ્સામાં વાહન માલિકો નિયત સરનામે રહેતા ન હોવાથી તેઓને જાણ થઈ શકતી નથી. જેથી વાહન માલિકો, વીમા કંપની, ફાઇનાન્સ કંપનીઓને આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયેલી દિન 7માં વાહન છોડાવવાની જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ છે. અન્યથા સંબંધિત માલિકો વાહન પરત લેવા માંગતા નથી તેવું માની લઈ કાયદાકીય નિયમો અનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણાં સરકારમાં જમા કરાવવામાં આવશે. તેમજ આ અંગે કોઈ વાંધા હોય તો દિન 7માં ઉધના પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ અથવા લેખિત રજૂઆત કરવી અને ત્યારબાદ આવેલી કોઈ રજૂઆતને ધ્યાનમાં લેવાશે નહીં. તેમજ આ સંબંધે વાહનોના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ SN દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, ઉધના પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે. તમે જોઈ રહ્યા છો KP ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.